હોળીના પર્વ બાદ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી પંથકમાં ઉત્સવનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। આદિવાસી સમાજની કળા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ સમાન ગેરનો મેળો કુવાંટ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો। આ મેળાને નિહાળવા માટે માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દેશ વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા। ગેરના મેળા સાથે આદિવાસી સમાજની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે। ખેતીમાં સમૃદ્ધિ, રોગમુક્તિ અને સુખાકારી માટે લેવાયેલી માનતાઓ આ પર્વે પૂર્ણ કરવામાં આવે છે। હોળી પ્રગટ્યા બાદ 5 દિવસ સુધી ગેરૈયાઓ પોતાના ઘરનો ત્યાગ કરી જંગલમાં રહી ઉપવાસ અને તપસ્યા કરે છે। લાલ પાઘડી અને લીલા વસ્ત્રોમાં સજ્જ ગેરૈયાઓ હાથમાં લાકડી અને મોરપીંછ ધારણ કરી પરંપરાગત વાદ્યોના તાલે ગેર રમે છે। કુવાંટના મેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં રંગો ઉડાડવામાં આવતા નથી, છતાં આખો મેળો રંગીન ભાસે છે। હજારોની સંખ્યામાં આદિવાસી યુવક યુવતીઓ પોતપોતાના પરંપરાગત અને આભલા જડેલા રંગીન વસ્ત્રો પહેરીને આવે છે, જે સમગ્ર વાતાવરણને આદિવાસી કળાના રંગોથી ભરી દેશે। આધુનિકતાના યુગમાં પણ આદિવાસી યુવાનો પોતાની આ પરંપરા અને સાંસ્કૃતિક વારસાને ટકાવી રાખવા કટિબદ્ધ દેખાયા। ગુજરાતનો પૂર્વ પટ્ટીનો વિસ્તાર, જનજાતિ વિસ્તાર એટલે છોટાઉદેપુરનો કવાંટનો હોળીનો ગેરનો મેળો એ નિહાળવા લાયક છે। આ હોળીનો મેળો એ પ્રાચીન કાળથી આવે છે અને આ હોળીનો મેળો એ મહારાષ્ટ્રના જ્યાં દેવ મોગરા પાંડોરી માતાનું પ્રાગટ્ય હતું અને ત્યાંથી એ તપસ્યાના સ્વરૂપે આ ગુજરાતમાં પણ થઈ રહ્યો છે। આ હોળીના ગેરના મેળો એ ત્રીજા દિવસે આવે છે। ગેર એટલે માંગવું। આ વિસ્તારના લોકો, રાઠવા, ભીલ અને તડવી સમાજના લોકો એ પોતાના પરિવાર અને સમાજના કલ્યાણ માટે જે માન્યતા રાખે છે એ હોળીના પ્રગટીકરણના 5 દિવસ સુધી માન્યતા રાખીને ઘરે ઘરે ઉઘરાવા માટે જાય છે, તપ કરે છે, જમીન પર સૂવે છે અને ઉપવાસ પણ કરે છે। અને એના સ્વરૂપે જ્યારે આ લોકો ઘેરૈયા બને છે અને એ જોવાલાયક છે। ઘેરૈયા એટલે માથે સરસ મજાની મોરપીંછનું મુગટ હોય અને શરીર પર સફેદ ટપકા હોય, રંગબેરંગી આ જનજાતિ સમાજના કપડાં પહેર્યા હોય, હાથમાં કડું હોય અને સાથે સ્ત્રીઓ પણ આ રાઠવા અને ભીલ સમાજના જે એકદમ જોવાલાયક ચાંદીના, સોનાના આભૂષણો પહેરીને જે એક સાથે 50 અને 100ના સમૂહમાં નૃત્ય કરે છે અને જોતા ઢોલના નાદ સાથે, પીહાના નાદ સાથે નૃત્ય કરે છે, ત્યારે લાગે છે કે આ છોટાઉદેપુર કવાંટની ધરતી એ કલા અને સંગીતમાં ઝૂમી ઉઠે છે। એનો નાદ એ આકાશને ગુંજે છે। એ બતાવે છે કે પ્રાચીનથી ચાલી આવતી પરંપરા આજે પણ આજનો સમાજ, આજનો યુવાન એને આબેહૂબ એ દર્શન કરાવી રહ્યો છે। અને એટલા માટે આ મેળાને જોવા માટે દેશ વિદેશથી 4 થી 5 લાખ લોકો આવે છે અને જોયા પછી એવું લાગે છે કે સાચા અર્થમાં આ પ્રકૃતિનું અને આ જનજાતિ સમાજનું, આ આદિવાસી સમાજનું જે દર્શન થઈ રહ્યું છે એ આ જ ગેરના મેળામાં જોવા મળી રહ્યો છે। હોળી પછીના ત્રીજા દિવસે કવાંટમાં ભરાતો આ ગેરનો મેળો વર્ષોથી અમારા પૂર્વજો પણ મેળો કરતા આવ્યા છે, મારા દાદા કરતા આવ્યા છે, અમે પણ મેળો કરી રહ્યા છીએ। અહીંયા કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર પક્ષાપક્ષીથી પર રહીને આદિવાસી સમાજ કાયમ માટે એકત્ર થાય છે અને પોતાના ઢોલ, ત્રાસા, શરણાઈ વગાડીને આનંદ લૂંટે છે। અહીંયા પધારેલી આદિવાસી પ્રજાને, યુવાનોને, વડીલોને બધાને મારા પરિવાર તરફથી આ ગેરની મંગલ શુભકામનાઓ પાઠવું છું। વર્ષોથી પરંપરા જે ચાલી રહી છે એ પરંપરાને જાગૃત રાખી, જીવંત રાખી, આદિવાસી પ્રજામાં એક સારો મેસેજ જાય, આદિવાસીઓ એક રહે, પોતાની સંસ્કૃતિ જાળવી રાખે, એનો એક ઉદ્દેશ છે।